મારું નામ ધીરુભાઈ, હું નિવૃત્ત પ્રાથમિક શિક્ષક છું. મારી ઉંમર 70 વર્ષની છે. મને છેલ્લા 34 વર્ષથી ડાયાબિટીસની બીમારી છે. મને એક નાનું સરખું ફોલ્લું થયું હતું સુગરના કારણે, જેથી મેં મારા ફેમિલી ડૉક્ટરના બિલીમોરામાં ટ્રીટમેન્ટ લીધી. ત્યારે 1 મહિનો હું ટ્રીટમેન્ટ લઈને મને બહુ સારું નહીં લાગ્યું, એટલે ઘણા મારા મિત્રો કહે કે વ્યારામાં સારો ડૉક્ટર છે ત્યાં જાઓ. તો 2 મહિના સુધી હું વ્યારા ગયો. વ્યારામાં એમણે મારી ટ્રીટમેન્ટ કરી ખરી, પણ જે મારું ચાંદું હતું તેની અંદર કૂતરીને લગભગ 2.5 થી 3 ઇંચ જેટલો અંદર ઘાવ થઈ ગયો. હવે પછી મેં થોડા રિપોર્ટો કઢાવ્યો તો કદાચ હાડકામાં સડો લાગવાથી મને કદાચ પગ પણ કાપવા પડે એવું બીજા ડૉક્ટરો કહ્યું. ત્યાર પછી હું શોધતા મને રામણ સાહેબ સુરતનાએ કહ્યું કે તમે દિલીપ વારિયા સાહેબને જો મળશો તો તમે સારું રહેશે. એટલે હું દિલીપ વારિયા સાહેબને મળવા આવ્યો. સાહેબે જોયું, મારો ઘાવ જોયો. સાહેબે મારી એટલી સરસ ટ્રીટમેન્ટ કરી, એટલું સરસ વર્તન કર્યું, એને એટલું સરસ મને ગાઈડ કર્યા, અને માત્ર 2 મહિનામાં મને આટલો મોટો ઘાવ સારો થઈ ગયો. અને મારે પગ કાપવાની જે તૈયારી હતી તે પણ સાહેબે મારો બચાવી દીધો, અને આજે હું હરતો ફરતો અને સરસ રીતે રહું છું. મારે સાહેબને મારે લાખ નમસ્કાર છે. જો આપને કે આપના કુટુંબી કે કોઈ મિત્ર મંડળને જો લાંબા સમયથી ડાયાબિટીસના કારણે જો ઘાવ ન રૂઝાતો હોય તો તમે દિલીપ વારિયા સાહેબને અવશ્ય મળો, અથવા પ્લાસ્ટિક સર્જરી ડૉક્ટરને જો તમે મળશો તો તમારો ઘાવ અવશ્ય સારો થઈ જશે, એની મને ખાતરી છે. નમસ્તે.